સુરતમાં વોર્ડ નંબર 5ના બે કોર્પોરેટરો વચ્ચે મારામારીની ઘટના બની છે અને આ ઘટના ધારાસભ્યની ઓફિસમાં બની હતી। ત્યારે આ મામલે સામસામા આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા છે। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા તથા તેમના પતિ મનહર વોરા વચ્ચે થયેલા હિંસક બબાલ હવે સુરત શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે। ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં જ ભાજપના બે નેતાઓ વચ્ચેનું વાક યુદ્ધ જોતામાં હિંસામાં તબદીલ થઈ ગયું હતું અને મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈને જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા પર તૂટી પડ્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે। આ ઘટનામાં જયશ્રીબેન વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું હોવાનો પણ ખુલાસો થયો છે। જો કે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં આ રીતની ઘટનાને પગલે શહેરમાં રાજકારણમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો છે। ત્યારે આવો સાંભળીએ જયશ્રીબેન આ મામલે શું કહે છે। મારું નામ જયશ્રીબેન મનહરભાઈ વોરા, વોર્ડ નંબર 5માંથી કોર્પોરેટર। કાલે ધારાસભ્ય કાંતિ બલ્લરની ઓફિસમાં બેઠક હતી અને બેઠક બાદ વાત મારામારી સુધી પહોંચી। શું હતો આખો મામલો? મહેન્દ્ર દેસાઈ બાંધકામમાં તોડફોડ કરાવે છે, પૈસા હારુંથી ડિમોલેશન કરાવે છે, પૈસાની તોડબાજી કરાવે છે। એ હારુંથી હાસા ખોટા કરાવતા હતા મારા પતિ એમાંથી અમને ખુરશી લઈને મારવા જોડ્યો। હું ગઈ મને આંગળી મવડી નાખી। મારા ઘરવાળાને ફ્રેક્ચર આવ્યું છે, મને આવ્યું છે ફ્રેક્ચર। તો મહેન્દ્રભાઈએ તમારી સાથે કોઈ વાતચીત કરી? નહીં, તે પછી કાંઈ કોઈ વાત નથી કરી। શું માંગ છે? અમને ન્યાય મળવો જ જોઈએ। મહેન્દ્ર દેસાઈને ગમે એમ કરીને અમને લેડીઝ ઉપર હાથ ઉપાડ્યો એટલે અમને માગ છે અમને કે એને ન્યાય મળવો અમને જોઈએ, ન્યાય મળવો જોઈએ। જયશ્રીબેન, આમ તો ભાજપ સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે ને આજે તમારી સાથે જે ઘટના બની એ ખૂબ ગંભીર કહેવાય। શું કહેશો આ મામલે? કેવું મતલબ તમને એવું લાગી રહ્યું છે કે જો ભાજપ પાર્ટી જ સ્ત્રી સશક્તિકરણની વાત કરે છે અને આજે તમારા પર કોર્પોરેટરે જ હુમલો કર્યો છે તો એ સારું ન લાગે ને? અટાણથી આપણે એ બાંધે મારે આપણને તો એ સારું ન લાગે। ત્યારે એને અમારે કામ ભેગું જ કરવાનું છે, પણ તો આવી રીતે કરે તો અમારે એને કેવી રીતે કામ કરવું? કાર્યકર્તા એ બાંધે છે, મહેન્દ્ર દેસાઈ બધા એ આવી રીતે વર્તન કરે છે। એ ટીપીના ચેરમેન બન્યા પછી જ એમનું એટલે એને હવા છે, હવા હોય તો કાઢી નાખજે એને કહી તું ભલે। હા, હવા કાઢી નાખશે તારે જેટલી હોય ને એટલી। ધારાસભ્યની ઓફિસમાં હતું એટલે નકર હું જ તને અહીંયા પૂરો કરી દે, પણ મને એટલી એમ છું આ ધારાસભ્યની ઓફિસમાં આપણે આવી રીતે વર્તન ન કરાય। તમે ઉપર સુધી રજૂઆત કરી છે? અમે બધી ઉપર રજૂઆત કરી જ દીધી છે। તમને કોઈનો રિપ્લાય આવ્યો? કોઈએ જવાબ આપ્યો તમને કે આપણે આ બાબતે ચર્ચા કરીશું? હા, પ્રશાંતભાઈ કોરાટે કીધું હું 5 દીમાં આવીશ અને હું બધું કહે, અને શહેર અધ્યક્ષ કેનેડા ગયા છે એણે કીધું હું બધા આ પગલાં લઈશ। જયશ્રીબેન કહી રહ્યા છે કે મહેન્દ્ર દેસાઈ તેની દાદાગીરી સાથે અમને હેરાન કરે છે। સોસાયટીના પડતર પ્રશ્નો બાબતે ધારાસભ્યની ઓફિસમાં મીટિંગ હતી અને ત્યારબાદ વાતચીતમાં જ તેમને આ ઉગ્ર બોલાચાલી કરી હતી અને મારા પતિ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ મને પણ માર્યો હતો। મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત સહિત પક્ષના અન્ય નેતાઓ કાર્યકરો સાથે સંકલન ન રાખવા અંગેના આક્ષેપો પણ થયા હતા અને ત્યારબાદ મામલો વણસ્યો હતો। શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીના છબરડા બહાર આવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ પર મારવાની ગંભીર ઘટના સામે આવી છે। આપણી સાથે વોર્ડ નંબર 5ના ફૂલપાડા અશ્વિની કુમારના મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઉપસ્થિત છે કે જેમની સાથે કોર્પોરેટરે જ મારામારી કરી છે। શું છે આખી ઘટના, આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। જી, આપનું નામ? મારું નામ મનહરભાઈ કેશુભાઈ વોરા। કયા પ્રકારની ઘટના બની ધારાસભ્ય કાંતિભાઈ બલ્લરની ઓફિસમાં અને વાત અહીંયા સુધી વણસી ગઈ? પ્રથમ દિવસે કાંતિભાઈ ધારાસભ્યની ઓફિસે કાર્યાલયે સોસાયટીના પ્રશ્ન બાબત મિટિંગ હતી કોર્પોરેટરની, અને એ સોસાયટીના મિટિંગ પત્યા પછી હું કાર્યાલયની બહાર થોડુંક કામ હતું તો મને કાંતિભાઈ અંદર બોલાવ્યો। તો અમારા વોર્ડના કોર્પોરેટર મહેન્દ્ર દેસાઈ ટીપી ચેરમેન ભારતીય જનતા પાર્ટીના હમણાં જ નિમણૂક કર્યા છે, ભાજપે એની ઉપર વિશ્વાસ મૂકેલો છે, તો એને
હમણાં અમારા જ વિસ્તારની અંદર જેટલા બાંધકામ ઇન્ડસ્ટ્રી સૌરાષ્ટ્રવાસીના હાલે છે એના ઉપર અરજીઓ કરેલી છે. એક મકાનનું ડિમોલેશન કર્યું એ અમારા કાર્યકર્તાના પટેલનું હતું. તો એ અને મકાન માલિક કુમાર સાહેબ પાસે ગયા કે ભાઈ અમારા મકાનનું ડિમોલેશન અટકાવો, અમે મરી જશું. તો એ કુમાર સાહેબે કીધું આ મહેન્દ્ર દેસાઈએ અરજી કરેલી છે એને મળો. અને વરાછા ઝોનલ અધિકારી મૌલિકભાઈએ પણ કીધું મહેન્દ્ર દેસાઈને મળો, એ કહે તો હું તમને અટકાવી શકું. મારું એને જમીન દોસ્ત કરવાનું મને અરજી કરેલી છે, એના પોતાના લેટર પેડ પર એને અરજી કરેલી છે. તો એ લોકો મહેન્દ્ર દેસાઈ પાસે ગયા. મહેન્દ્ર દેસાઈએ કીધું થૂકેલું પાછું નથી લેતો. એક જ એના ક્લાસનો બીજો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો, એના ક્લાસનો વિદ્યાર્થી, એનું જીએડીસીમાં મકાન તોડાઈ નાખ્યું. તો એ લોકો કે અમે તમને ચૂંટણી વખતે હાર મેળા કરાવે છે, તમારી ચૂંટણીમાં અમે મદદ કરાવી છે, અમારો બચાવ કરો. પણ એકનો બે થતો નથી. જેટલા ઇન્ડસ્ટ્રીમાં મકાન હાલે છે સૌરાષ્ટ્રવાસીના પાટીદારો, એ મકાનમાં એને અરજી કરેલી છે ડિમોલેશન જમીન દોસ્ત કરો. એ કે ઇન્ડસ્ટ્રીમાં મકાન તો અનલીગલી ગણાય છે. તો અનલીગલી તો ઇન્ડસ્ટ્રીમાં કોઈ ધંધો કરવા મકાન ન બનાવે, ક્યાં બનાવે? પોતાના ઘરે બનાવે. પોતાનું મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે તો એ અનલીગલી ગણાશે ને હવે. એટલે એ એક ચેરમેન બન્યા પછી અમારા વોર્ડની અંદર કાર્યકર્તા સાથે દાદાગીરી કરે છે, વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરે છે, અમારા વોર્ડની અંદર ભાગલા કરે છે. એ ભારતીય જનતા પાર્ટીના ખેસ લાયક એ મહેન્દ્ર દેસાઈ નથી. તમે એમ કહો છો કે બાંધકામ બાબતે એ અરજીઓ કરે છે અને તોડાવી નાખવાની ધમકીઓ આપે છે. તો એવી કઈ ચર્ચા ત્યાં ધારાસભ્યની ઓફિસમાં થતી હતી કે વાત આટલે સુધી વણસી ગઈ? એ આ અરજીઓ કરેલી, ડિમોલેશન કરેલી, એ તો અધિકારી તો કે મકાન માલિકને ખબર પડે એટલે એનું નામ જાહેર થયું. એટલે મને કે તમે મારું નામ લ્યો. ભાઈ મેં તારું નામ ક્યાંય બાંધકામમાં હું પડતો નથી. કોઈ અધિકારીને પૂછ્યું તો પૂછ્યા, કોઈ વ્યક્તિ આગળ નામ લીધું હોય તો મને રૂબરૂ કરાવી દે. એ કે હું રૂબરૂ ના કરાવું તો મારે સંબંધ બગડે. એટલે એ નામે રૂબરૂ કરાવવા નામે એ અમારી ઉપર ઉગ્ર થઈને મને એને ખુરશી મારી અને મારા હાથને ફ્રેક્ચર કરેલું. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટરને એને હાથ ખેંચી, એક મહિલા ઉપર હાથ મારીને એને હાથને ફ્રેક્ચર કરેલું છે અને ગેરશબ્દ ગેરગાળ્યું અને મારી નાખવાની ધમકી આપેલી છે આ મહેન્દ્ર દેસાઈ, વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ટીપી ચેરમેન. ટીપી ચેરમેન જ્યારે આ ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય પોતે ત્યાં હાજર હતા. એટલે કહેવાય કે મોટા નેતાઓ પણ ત્યાં જ હતા. તો એમની પ્રતિક્રિયા શું હતી? આ ડખો થયો તો એને કોઈ એમાં રસ લીધો નહીં અને એને એવું અમને મેં 100 નંબર પર ફરિયાદ કરી, પોલીસ સ્ટેશન ફરિયાદ કરી. તો મને કે તું ફરિયાદ કરીશ તો તું બદનામ થઈશ, તને આમ કરી નાખશે ને ફલાણો આમ કરી નાખશે, મારી નાખશે અને મારું કાર્યાલય બદનામ થઈ, એમ કરીને મને સમજાવીને વાતને પૂરી કરાવી. એટલે પછી એને કોઈ રસ લીધો નહીં અમારા ઉપર. એટલે મેં ઘેરે આવીને શહેર અધ્યક્ષ કેનેડા હતા એની સાથે વાત કરી. શહેર અધ્યક્ષને મેં મેલ કરેલો છે, મેં વાત ફોનથી કરેલી. અમારા પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ મહામંત્રીને મેં ફોનથી વાત કરેલી. એને દિવસે ફોન ન ઉપાડ્યો, મને રાતે 11:30 ફોન આવ્યો એટલે મેં એને વાત કરેલી છે. પ્રશાંતભાઈને મેલ કરેલો છે. જગદીશભાઈ પંચાલ ને પણ મેં મેલ કરેલો છે. રત્નાગરજી મહામંત્રીને મેં પ્રદેશ અધ્યક્ષને, શહેર અધ્યક્ષને બધાને મેં મારી મેલથી ને મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરાના કોર્પોરેટરના લેટર પેડ ઉપર મેં અરજીને મેલ કરીને રજૂઆત કરેલી છે. શું માંગ છે? બસ આની કાયદેસરની કાર્યવાહી જે આ વોર્ડની અંદર કરી રહ્યો છે, મહિલા સશક્તિકરણ જો આ દેશની ઉપર અમે ચલાવી શકતા હોય તો આ એક મહિલા ઉપર હાથ ઉડાવે છે તો આની પાર્ટી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આમ તો પોલીસ પણ આવી ગંભીર ઘટનાઓમાં તરત જ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ તમે કીધું એમ કે ધારાસભ્યએ બદનામીના ડરથી ના પાડી છે ફરિયાદ કરવાની અને પછી જો આ ફરિયાદ થઈ છે તો શું લાગી રહ્યું છે કે ન્યાય મળશે? ન્યાય તો પાર્ટી લે છે. મને પાર્ટી ઉપર વિશ્વાસ છે. અમારી પાર્ટી ન્યાય ગમે ત્યારે ગમે તે આપે છે. આ અંગે મનહરભાઈ વોરાએ જણાવ્યું હતું કે ધારાસભ્યની હાજરીમાં જ આ આખું ઘટના બની છે અને જોતજોતામાં આખો મામલો વણસ્યો હતો. ડિમોલેશન બાબતે અરજીઓ થઈ હતી અને તે અરજીમાં મહેન્દ્રભાઈને એવું લાગ્યું કે અમે તેમનું નામ લઈ રહ્યા છીએ અને ત્યારબાદ જ તેમને આ આખી ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ મહેન્દ્રભાઈ દેસાઈની આવા વલણથી અમે ડઘાઈ ગયા છીએ અને અમે ઉપર સુધી રજૂઆત કરી છે અને મને ચોક્કસપણે ખાતરી છે કે પાર્ટી આ બાબતે ન્યાય ચોક્કસ અપાવશે. એ જો પહેલાં મારી વાત સાંભળો. વોર્ડ નંબર 5ના વાડી એક સોસાયટી છે ભાતની વાડી, એનો પ્રશ્ન હતો. એટલે એ સોસાયટીના આગેવાનો 5-6 મારી ત્યાં રજૂઆત કરવા આવ્યા. એટલે મેં કોર્પોરેટરને બોલાવ્યા કે ભાઈ આપણા વિસ્તારનો પ્રશ્ન છે અને તમે આવી જાઓ. એટલે તમે કોર્પોરેટર નવા એટલે તમને ખ્યાલ આવે. હવે એ લોકો રજૂઆત કરીને ગયા ભાતની વાડી અને આગેવાનો. પછી આ ચારે કોર્પોરેટરો આ બધા બેઠા હતા, એમાં ચર્ચા નીકળી.
કે તમે મને નથી બોલાવતા, ઓલો કે તું ઓલી સોસાયટી મને નથી બોલાવતો, અને આ પ્રશ્ન ઉપર ઝપાઝપી થઈ ગઈ. અને એવું મારા ઓફિસની અંદર કે મગજમારી કરે, ઝપાઝપી કરે, ન છોડો એવું બને ખરું? મેં કોશિશ કરી છે. હું જયશ્રીબેન, મનરભાઈના મિસિસ, સ્વાતિબેન પટેલ, વિક્રમ કોર્પોરેટર, અમે બધાએ આ ભેગા થઈને છૂટા પાડ્યા છે. હકીકત આ છે. મહેન્દ્રભાઈ એમની પર હુમલો કર્યો તે વાત કેટલી સાચી? હે, મહેન્દ્રભાઈ હુમલો કર્યો છે અરજ પરજ બે ઝપાઝપી કરી છે અને અમે એને છોડાવ્યા છે. આ વાત સાચી છે. બસ મારે વિશેષ કહેવાનું, ઝઘડો વોર્ડની અંદર સોસાયટીની મુલાકાત જતા હોય ઇલેક્શન પછી, ઓલા કે તમે ન્યા ગયા મને ન કીધું, ઓલો કે તે મને ન કીધું, એમાંથી આ ચર્ચા શરૂ થઈને આ વાત અહીંથી ઉગ્ર બની. બસ દાદા, ખાલી આનું નિરાકરણ માંગ કરવાની વાત કરીએ તો આનો એક સુખદ શું કે એક જ વોર્ડના કોર્પોરેટર હોય. અને હું તો એવું કહું છું, ભેગા બેહીને ચર્ચા કરીને એ લોકોને ચા પાણી પી લેવા જોઈએ. 5 વર્ષ ભેગું વોર્ડમાં કામ કરવાનું છે તો ભેગા મળીને ચા પાણી પી લે, નિર્ણય સમાધાન સમજૂતી કરીને ચા પાણી પી લેવા છે. હવે બીજું કાંઈ ન હોય. અને કાકા એક આખરી સવાલ કે માનો કે એક જ વોર્ડના કોર્પોરેટરો છે, પ્રજાનું કામ કરવાનું, જો અંદર જ આ રીતે લડાઈ થાય તો પ્રજાના કામ કઈ રીતે થાય? અમારું એ તો હવે એ તો શું છે કે એ તો સમજૂતી થઈ જાય, ભેગા બેહીને ચા પાણી પીએ ને વિસ્તારના કામ થતા જ રહે. સાહેબ, તમે કોઈને કીધું છે આ મામલે સમાધાન કરવાની? બે બંને ઉપર કોઈ પાર્ટી લેવલે વાત કરી? પાર્ટી લેવલે આ ચર્ચા બે પાર્ટી હામી કરી છે. આ મને જાણ છે કે બે પાર્ટી ઉપર જાણ કરી છે. કાકા, સિસ્ટમેટિક પાર્ટી કહેવાય છે ભાજપ, તો આ મારામારી સુધી વાત પહોંચે એવું ન થવું જોઈએ. મારામારી થવી ન જોઈએ. વાતચીત કરીને કોઈ પણ પ્રશ્ન હોય એનો હલ કરવો જોઈએ. કોઈ પણ પ્રશ્ન હોય આવું ન થવું જોઈએ. ધારાસભ્ય કાંતિ બલ્લરનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આખી ઘટના મારી ઓફિસમાં બની છે અને મારી ઓફિસમાં જ્યારે મારામારીની ઘટના બને અને હું થાળે ન પડાવું તેમાં કોઈ મત નથી. મેં તાત્કાલિક જ બંને પક્ષોને શાંતિથી વાત કરવા જણાવ્યું હતું, પરંતુ વાત ઉગ્ર બની હતી. સામાન્ય બોલાચાલીમાં ઘટના બની છે. આવી ઘટનાઓ ન બનવી જોઈએ. સાથે બેસીને ચા પીવે તો સમાધાન થઈ શકે છે. 2 દિવસ પહેલા મારા વિસ્તારની એક સોસાયટીના પ્રશ્ન માટે માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલ્લરની ઓફિસ ઉપર સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવવાના હતા. માન્ય ધારાસભ્ય શ્રી અમને 4 કોર્પોરેટરોને એ રજૂઆતના અમે લોકો સાથી રહીએ એના માટે અમને ટેલિફોનિક જાણ કરી હતી અને સમય પ્રમાણે અમે ત્યાં જે સર સોસાયટીના આગેવાનો રજૂઆત માટે આવ્યા ત્યારે અમે 4 કોર્પોરેટરો ત્યાં હાજર પણ હતા. સોસાયટીના આગેવાનોની જે કંઈ ફરિયાદો હતી એમની સાંભળી અને એના નિરાકરણ માટે અમે લોકો આવનારા સમયમાં કામે પણ લાગવાના છીએ. સોસાયટીના આગેવાનો ગયા પછી અમે ખાલી ચા કોફી માટે માન્ય ધારાસભ્યશ્રીની ઓફિસ ઉપર 4 કોર્પોરેટરો અને અમારા એક મોટાબેન જયશ્રીબેનના પતિ મનરભાઈ વોરા પણ ત્યાં હતા. એક મતભેદને લઈને અમારા વચ્ચે ખાલી એક ઉગ્ર બોલાચાલી થઈ છે. બીજી કોઈ બાબતો એનાથી આગળ વધી નથી. એ કદાચ જો કોઈ આક્ષેપ કરતા હોય તો એકદમ ખોટા અને પાયાવિહોણા આક્ષેપો છે. એમને એવો આક્ષેપ કર્યો છે તમારે તો અમારી પતિ પત્ની પર ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો, અમારા હાથમાં આંગળીમાં ફ્રેક્ચર આવ્યું. હું તો એવું માનું છું કે કદાચ હવે આની જ મારે જ મેડિકલ તપાસ માટેની માગણી કરવી પડશે. અને જે કંઈ ખુરશીવાળી વાત કરે છે એ એકદમ પાયાવિહોણી છે. અને તમામ કોર્પોરેટરો અને ધારાસભ્યની હાજરીમાં જે કંઈ આ બાબત છે એ બની છે, એટલે એ પણ એનો તમે અભિપ્રાય લઈ શકો છો. તેમણે પ્રદેશ કમલમ સુધી આ બાબતે લેટર પેડ લખી ફરિયાદ કરી છે, રજૂઆત એમણે કદાચ કરી છે, પણ મને એક કાર્યકર્તા તરીકે એવું લાગ્યું કે ખૂબ સામાન્ય ગણાતી બાબતને પ્રદેશ સંગઠને આ બાબતે બિલકુલ ડિસ્ટર્બ ન કરવું જોઈએ. અમારા તમામ નેતાઓ સતત લોકોની વચ્ચે લોકોની સુખાકારી માટે સતત કામ કરતા હોય તો આ સામાન્ય બાબતમાં મેં પ્રદેશના કોઈ નેતાને ડિસ્ટર્બન્સ કરવા માટેના બિલકુલ પ્રયત્ન નથી કર્યા અને મેં મારી વાત પણ કોઈ પદાધિકારીઓ સુધી પહોંચાડી નથી. જરૂર જણાશે અથવા તો મને પ્રદેશમાંથી કંઈ કે શહેરમાંથી પૂછવામાં આવશે તો હું મારી વાત ચોક્કસપણે મૂકીશ. આ અંગે મહેન્દ્ર દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આખી ઘટના ઉપજાવી કાઢી છે. જયશ્રીબેન મારા મોટા બેન સમાન છે અને હા, સામાન્ય બાબતે બોલાચાલી ચોક્કસપણે થઈ છે, પરંતુ તેઓ આ જે હુમલાની વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે અને હવે હું મેડિકલ તપાસની માંગ ચોક્કસપણે કરી રહ્યો છું. આટલી સામાન્ય બાબતમાં ઉપર સુધી રજૂઆત કરવાની મને કોઈ યોગ્યતા ન લાગી, તેથી મેં રજૂઆત કરી નથી.
જો કે આ આખી ઘટના બાદ ભાજપના શિસ્તબદ્ધ ગણાતા નેતાઓ અને તેમની કામગીરી ખુલ્લી પડી ગઈ હોય તેને લઈ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.